उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोबत है। जीव मोह निशानी रात्रिनी अंदर સુઈ રહેલો છે। જુદા જુદા સ્વપ્નની અંદર માણસ પોતાનું જીવન પૂરું કરી દે છે। મોહનો અર્થ જ એ છે જે નથી તેવા સુખને દેખાડ્યા કરે છે અને એના પાછળ ભાગતા 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 માણસનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે। ભગવાનની કથા આપણને જગાડવા માટે આવી છે। આપણને જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે। આપણને જે કંઈ પણ મળ્યું છે તે ઈશ્વરના આશીર્વાદથી મળ્યું છે। પણ ભગવાનની કૃપાથી મળેલી એ પ્રસાદ ભાવનાને છોડી અને આપણે જ્યારે આપણા પુરુષાર્થ ઉપર ગર્વ કરીએ છીએ, આપણા પ્રારબ્ધ ઉપર ગર્વ કરીએ છીએ, આપણી બુદ્ધિ ઉપર ગર્વ કરીએ છીએ, ત્યારે ભગવાન હસતો હોય છે। ભગવાન આપણો સાચો સગો છે, ભગવાન આપણો સાચો સંબંધી છે। એને છોડીને જ્યારે આપણે આપણી આસપાસના વર્તુળને જ આપણા સાચા સ્નેહીને સગા માનીને બેસીએ છીએ ત્યારે ભગવાન હસે છે અને ભગવાન હસતા હસતા કહે છે કે બેટા, અહીંયા તું ભૂલ કરી રહ્યો છે। તું જેને પોતાના સાચા સ્નેહી, સાચા સંબંધી, સાચા સગા માનીને બેઠો છે એ હકીકતમાં તારા કોઈ સાચા સ્નેહી, સાચા સંબંધી કે સાચા સગા નથી। આ બધો માયાનો ખેલ છે। જ્યાં સુધી તારી પાસે કંઈક છે ત્યાં સુધી જ તારી બોલબાલા છે। જે દિવસે તારી પાસેથી તે ગયું પછી તારી પાસે કોઈ ડોકાવા માટે આવવાનું નથી। પણ આ મોહ છે માણસને, અને આ મોહની રાત્રિની અંદર સૂઈ રહેલા માણસને જગાડવા માટે થઈ અને ભગવાનની કથા આવે છે કે જાગ, તારા સાચા સુખને ઓળખ, તારા સાચા સગાને ઓળખ, તારા સાચા સ્નેહીને ઓળખ। મારાથી સાચો સગો તારો બીજું કોઈ નથી, મારાથી અધિક તારો વેલવિશર, તારો શુભચિંતક કોઈ નથી। અને સાચા અર્થમાં જીવ ક્યારે જાગ્યો કહેવાય તો કહ્યું છે કે જ્યારે એને વિષયોના વિલાસથી વૈરાગ્ય થઈ જાય। વિષયોથી વૈરાગ્ય નથી કરવાનું। આંખનો વિષય છે રૂપ। કોઈ પણ રૂપ આંખ આગળ આવવાની એટલે આંખ એને જોવાનું જ છે, કારણ કે એનું કામ છે, એનો વિષય છે। કાનનો વિષય છે શબ્દ। કોઈ પણ વાતચીત થતી હશે, કોઈ પણ સારું સંગીત હશે, કાન એને પકડશે જ, કારણ કે એનો વિષય છે શબ્દ। જીભનો વિષય છે રસ। હાથનો વિષય છે સ્પર્શ। વિષયોથી વૈરાગ્યની વાત શાસ્ત્ર નથી કરતું। આંખ ફોડી દેશો તો પછી ભગવાનના દર્શન કેવી રીતે કરશો? કાંડમાં ખીલા મારી દેશો તો ભગવાનની કથા કેવી રીતે સાંભળશો? જીભ કાપી નાખશો તો ભગવાનનું નામ કેવી રીતે લેશો? હાથ કાપી નાખશો તો ભગવાનના ચરણનો સ્પર્શ કેવી રીતે કરશો? વિષયોથી વૈરાગ્ય નથી કરવાનો, પરંતુ વિષયોના વિલાસથી વૈરાગ્યની વાત આપણને અહીંયા કહે છે।